Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. ગુજરાત તક હાલ પહોંચ્યું છે પોરબંદર લોકસભામાં અને પોરબંદરની જનતા સાથે અમે સંવાદ કરી રહ્યા છીએ. લોકો પાસેથી એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે પોરબંદરમાં કઈ પ્રકારના કામ થયા છે. છેલ્લા 5 વર્ષની જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીએ પોરબંદરમાં કેવા કામ કર્યા છે તેને લઈને અહીંના વડીલો બેઠા છે. અમે અત્યારે કમલાબાગ જે છે પોરબંદરનું ત્યાં આગળ પહોંચ્યા છીએ અને અહીં વડીલો બેઠા છે. તેમની સાથે વાતચીત કરીએ અને તેમની પાસેથી જાણીએ કે પોરબંદરમાં આખરે કેવા કામ થયા છે. શું લાગે છે વડીલ, તમારું નામ શું છે સૌથી પહેલા તો એ જણાવો. બચુભાઈ. અચ્છા બચુભાઈ, પોરબંદરમાં છેલ્લા 5 વર્ષમાં કેવા કામ થયા છે? આપના મતે પોરબંદરનો કેવો વિકાસ થયો છે? પોરબંદરમાં છેલ્લા 5 વર્ષથી નથી નગરપાલિકાએ કામ કર્યું કે નથી કોઈ ધારાસભ્યએ કામ કર્યું, કાંઈ પણ કામ ખાડા પોરબંદરમાં ખાડા કરી જેવું થઈ ગયું. અચ્છા, પોરબંદરની જો વાત કરવામાં આવે તો આ વખતે મનસુખભાઈ માંડવિયા છે ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર અને કોંગ્રેસ તરફથી લલિતભાઈ વસોયા છે. શું લાગે છે કોણ સક્ષમ ને મજબૂત નેતા છે? અત્યારે મત માટે થઈને એ લોકો કહે છે કે ભાઈ અમે કામ કરશું. હવે કરે એ જોવાનું રહ્યું ને. આપણે તો અત્યાર સુધી કોઈ કામ કર્યું નથી. ભાજપ કોંગ્રેસ બેમાંથી? એમાં ભાજપ તો બહાર મોદીને લીધે જ બધા આવી જાય છે, બાકી અહીંયા કોઈ કામ કરતા નથી. પોરબંદરમાં બીજા જો અન્ય વડીલો પણ આપણી સાથે ઉપસ્થિત છે, તેમની પાસેથી જાણીએ. શું લાગે, આપનું નામ શું છે? કન્યાલાલ સોમાણી. અચ્છા, મને એ જણાવો કે પોરબંદરમાં કેવા કામ થયા છે અને આપના મતે વિકાસ થયો છે ખરા? પહેલાં કામ થયા હતા પણ અત્યારે રોડની હાલત ને બધું તમે જુઓ તો અત્યારે સારી નથી. ને પ્લસમાં શું છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે એ લોકો કહેતા હોય કે આમ કરશું તેમ કરશું. જ્યારે ચૂંટણી પૂરી થાય પછી એ લોકો જરાક કામમાં ધ્યાન આપતા નથી. વિકાસ થયો છે જેવો જોઈએ એવો? વિકાસ અત્યારે પોરબંદરનો વિકાસ નથી, પહેલાં થયો હતો. અચ્છા, કઈ પ્રકારની અપેક્ષા છે તમને સરકાર પાસેથી? કેવા કામ થવા જોઈએ પોરબંદર માટે? અત્યારે શું છે કે જે આપણા કારખાનાઓ ને બધા બંધ થઈ ગયા છે, વિકાસ માટે એ લોકોએ કંઈ પોરબંદરનો વિચાર કરવો જોઈએ કે ભાઈ પોરબંદર કેમ આગળ આવે. મહાત્મા ગાંધીનો જન્મ સ્થળ છે તો એ લોકો જે પણ ચૂંટાય છે એ લોકો વિચાર તો કરવો જોઈએ ને કે આપણે કેમ આ સિટીને આગળ લઈ આવી. પણ હવે શું છે કે જ્યારે પણ એ લોકો આવે છે ને પછી હજુ તો ઓફિસના ધંધા પડી ભાંગ્યા છે, આ કારખાના છે બધા બિરલા ને બધું બંધ થઈ ગયું છે. તો એ લોકોએ એના માટે થિંકિંગ તો કરવું જોઈએ ને કે ભાઈ અમે એને કેમ આગળ લઈ આવી. હવે તમે જાતે તમે જોશો, હવે રોડ જ્યાં પણ બગડે છે ત્યાં કોઈ હાથ લગાડતો નથી, બરાબર? હા, નો ડાઉટ કે ભાઈ ચૂંટણી આવે છે ત્યારે આવે છે આમ કરશું તેમ કરશું. પણ જેમ અમે કીધું કે ભાઈ હવે મોદી છે એકમાં હિન્દુત્વની ભાવના છે તો આપણે જરા ભાજપ પ્રત્યે જરા કૂણું વલણ રાખીએ કે ભાઈ જો એ ભાઈના હાથ મજબૂત થાય તો એ આપણો હિન્દુત્વ કાયમ રહેશે. ભાઈ માત્ર હિન્દુત્વના મુદ્દા પર રાજનીતિ થાય એ કેટલું યોગ્ય છે? અત્યારે એ યોગ્ય લાગે છે, કારણ કે જો તમે હિન્દુત્વ જો તમારો વયો જશે તો બીજા તો બધા તમે જાણો છો કોઈ પણ પાર્ટી આવે ઓલા લોકોને સપોર્ટ કરવાની છે. એ લોકોને એક વખત સપોર્ટ થઈ ગયો તો એ લોકો અમે પહેલાં જોરમાં હતા પહેલાં ને હવે જો જોરમાં આવી જાય તો તમે કેટલા ટકી શકશો દરેક ફિલ્ડમાં, એ સવાલ ઊભો થાય છે. અન્ય કેટલાક વડીલો છે તેમની પાસેથી પણ જાણીએ. આપનું શું માનવું છે પોરબંદરના કેવા કામકાજ થયા છે છેલ્લા 5 વર્ષમાં? આમ તો 10 વર્ષમાં પહેલાં વિઠ્ઠલભાઈ હતા, પછી હાલમાં ધડુક સાહેબ હતા, રમેશભાઈ ધડુક. થોડું કામ હતું, હમણાં હવે ધડુક સાહેબ તો હવે રિટાયર થઈ એટલે હવે જે 5 વર્ષ પછી જે થાય પહેલાં તો કંઈ હતું જ નહીં. ભાજપે કેવા કામ કર્યા છે? ભાજપે તો બહુ સારા કામ કર્યા છે. જ્યાં બાબુભાઈ બોખીરિયાને હતા ત્યાં સારા કામ હતા, રોડ ને બધું હતું વ્યવસ્થિત. હવે આ વખતે તો લોકસભાની સાથે સાથે પેટા ચૂંટણી પણ છે પોરબંદરની, જેમાં અર્જુનભાઈ મોઢવાડિયા છે ભારતીય જનતા પાર્ટી તરફથી. શું લાગે છે આ વખતે વિધાનસભાની જો વાત કરવામાં આવે પેટા ચૂંટણીમાં તો કેવા કામ થશે? અર્જુનભાઈ મોઢવાડિયા સારું કામ કરશે જો એ ચૂંટાઈને આવે ને, અને પ્લસ માંડવિયા સાહેબ છે તો એના થ્રુ બધું કાયદેસર થઈ શકે. અન્ય લોકો પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ. તમારું શું માનવું છે, કેવું કામ થયા છે પોરબંદરમાં? કામ તો બહુ સારું થતું પહેલેથી, પણ હમણાં આ 2-3 વર્ષથી આ કામ ઓછું પડી ગયું, હાવ ધીમું પડી ગયું. એમાં કારણ શું થયું કે અર્જુનભાઈ જે આવ્યા કોંગ્રેસમાંથી આવ્યા એટલે ભાજપે મૂકી દીધું ઢીલું મૂકી દીધું એટલે ગામનું કામ બગડ્યું બધું. હવે શું લાગે છે કામ થશે? હવે કામ થાય. હવે અર્જુનભાઈ આવ્યા અને લોબી બધી આવી ગઈ
એટલે હવે કામ કરશે અર્જુનભાઈ. એવું લાગે છે કે સરસમાં સરસ કામ હવે થાય. પોરબંદરમાં એક છે કે હવે અહીંયા પોરબંદરમાં એકેય ફેક્ટરી નથી આવી. ફેક્ટરી એકાદી આવી જાય ને તો બધાય માણસોને સારું રહીએ. મોંઘવારીને લઈને શું માનવું છે આપનું? મોંઘવારી તો હવે બેન બધાય હરખી છે. ગમે ત્યાં જાઓ એટલે મોંઘવારી તો નડે જ. એટલે મોંઘવારીને હિસાબે અહીંયા મોંઘવારી તો નડે, એ બીજે મોંઘવારી તો હોય, પણ ત્યાં નડે નહીં એનું કારણ શું કે એને વેતન મળી જાય બધું. અન્ય વડીલ છે આપણે, શું કહેવું છે કાકા આપનું? કઈ પ્રકારના કામ થયા છે પોરબંદરમાં તમારા મતે? પોરબંદરમાં તો હું કોઈ કામ કરતો નહીં, પોતાના ઘર ભરે. નેતાઓ બધા. તો તમારા મતે કામ થયો છે? વિકાસની વાતો તો સાહેબ બધા નેતાઓ આવીને કરે છે કે ભાજપ કહે છે કે અમે બહુ વિકાસ કર્યો છે. ગુજરાતમાં વિધાનસભાની વાત કરીએ તો અને લોકસભામાં પણ હવે છેલ્લા 2 ટર્મથી 26 બેઠક ગુજરાતમાંથી જાય છે. તો એ પ્રકારનો વિકાસ થયો છે ખરા? એમ ભાજપ આવ્યા પછી કામ થાય થોડા. પેલા કોંગ્રેસ હતા તો એ ન થતા. અટાણે તો સારું છે, થોડું વિકાસથી થોડો. બિલકુલ. તો જે પ્રકારે વડીલો કહી રહ્યા છે, વાત કરવામાં આવે આ વખતે પોરબંદર લોકસભા બેઠકની, તો અહીંથી મનસુખ માંડવિયા છે તે મેદાને છે અને કોંગ્રેસ તરફથી લલિતભાઈ વસોયા છે તે મેદાને છે. મનસુખભાઈ માંડવિયાના માટે એક ખૂબ પડકારજનક વાત એ છે કે ભાવનગરથી આવેલા ઉમેદવારને પોરબંદરમાં ટિકિટ આપવામાં આવી છે ભાજપ દ્વારા, ત્યારે એક આયાતી ઉમેદવારનો એક થપ્પો છે તેમના પર લાગ્યો છે. તો એક મુદ્દો એ પણ આ વખતે ચર્ચાનો છે પોરબંદરમાં. આ ઉપરાંત જે પ્રકારે વડીલોએ વાત કરી ઉદ્યોગ જગતને લઈને કે પોરબંદરમાં જો ઉદ્યોગો આવે, કોઈ મોટી ફેક્ટરીઝ આવે તો રોજગાર મળી શકે લોકોને અને તેના કારણોસર લોકોની રોજગારી વધી શકે, એ એક મુદ્દો છે તે પોરબંદરમાં હાલ ચર્ચામાં છે. આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઇક, શેર, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.